હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીનાના કોમ્પ્રિહેન્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, માર્ક ધ સ્ટેટમેન્ટ્સ વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તે સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે મોહન લાઇક્ડ ગિટાર વેન હી વોઝ 10 years ઓલ્ડ. તો તે થશે ફોલ્સ. સેકન્ડ છે, મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. તો એ થશે ટ્રુ. થર્ડ છે, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વર પ્રેઝડ ઇન ધ ગેધરિંગ. તો એ છે ટ્રુ. ફોર્થ છે, અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેવલપ્ડ ઓફ સાઉન્ડ. તો તે થશે ટ્રુ. ફિફ્થ છે, મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. તો એ થશે ફોલ્સ. એના પછી સિક્સ્થ છે, મોહન વીના ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વમોહન ભટ્ટ. તો એ થશે ફોલ્સ. સેવન્થ છે, મોહન ફોલોવડ હિઝ હાર્ટ્સ પેશન. તો એ થશે ટ્રુ. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન 2 છે કે અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર, પુટ ધ નંબર ઇન ધ બોક્સીસ. અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તેને પ્રોપર ઓર્ડરમાં આપણે ગોઠવવાના છે અને એના જે નંબર છે એ આગળ બોક્સમાં આપણે લખવાના છે. તો આપણું જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ થશે કે હી વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર. સેકન્ડ થશે કે હી વોઝ નોટ એપ્રિશિએટ વેલ ઇન અ ફેમિલી કોન્સર્ટ. થર્ડ થશે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાયડ. ફોર્થ થશે હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફેસ. અને ફિફ્થ થશે કે મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. તો આપણે આ પ્રમાણે અરેન્જ કરવાના છે. હવે એના પછીનો આપણું થર્ડ ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. અહીં આપણને નીચે જે સેન્ટેન્સ આપ્યા છે તો આપણે ટેક્સ્ટમાંથી શોધીને તેના નિયરેસ્ટ મિનિંગ કે સેન્ટેન્સ આપણે લખવાના છે. તો આપણું ફર્સ્ટ જે સેન્ટેન્સ છે કે હી એક્સેપ્ટેડ ગિટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. તો આપણું સેન્ટેન્સ થશે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. સેકન્ડ આપણું સેન્ટેન્સ છે કે ગિટાર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ડિયન સ્ટાઇલ એન્ડ ડઝન્ટ હેવ ઇફેક્ટ લાઇક ધ અધર ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો એનું સેન્ટેન્સ થશે કે ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર એવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. એના પછીનું થર્ડ સેન્ટેન્સ છે કે મોહન વોઝ ઇન્સ્પાયર્ડ ટુ પ્લે એન ઇન્સ્ટ્રુમેન્ટ because of the appreciation got by his brother, sister and nephew. So got by his brother, sister and nephew, as they got great appreciation, Mohan to express his wish to perform. ત્યારબાદ ફોર્થ છે મોહન ઇન્ક્રીઝ ધ પ્રેક્ટિસ ઓફ ગિટાર. તેનું સેન્ટેન્સ થશે કે મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. એના પછીનું હવે ફિફ્થ છે કે એક્સપ્રેશન ઓફ વિઝન અબાઉટ માય થોટ થ્રુ સાઉન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આપણું સેન્ટેન્સ થશે નોટ ઓનલી ધ સાઉન્ડ ડેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે આ પ્રમાણે ટેક્સ્ટમાંથી શોધીને લખીશું. એનો હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ રિએક્શન્સ બાય ડિફરન્ટ પર્સન અગેન્સ્ટ મોહન્સ લવ ફોર ગિટાર. તો અહીંયા આપણા પર્સન આપ્યા છે અને એના પછી આપણે લખવાના છે રિએક્શન અગેન્સ્ટ મોહન્સ લવ ફોર ગિટાર. તો ફર્સ્ટ પર્સન છે મોહન્સ આંટી. તો આપણે લખીશું કે ડુ યુ નો યોર આંટી ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. સેકન્ડ પર્સન છે મોહન્સ મધર. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ મધર ડિઝાયર. Relative 1, you need to work very hard with the new instrument. Relative 2, if it were a sitar, you would have been in competition with your brother and sister. Relative 3, the sitar's sound is like a flowing stream. Relative 4, your brother
plays the violin. His sur and tal are also beautiful. What are you doing with this instrument? Mohan himself, but from my heart, I am made of the guitar. There is no instrument for me but the guitar. This instrument will become my face to the world. I am sure I am going to make it big and very big. તો આપણે આ પ્રમાણેના રિએક્શન લખવાના હતા. એના પછીનો આપણો 5th ક્વેશ્ચન છે આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે અને આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ. તેનો આન્સર થશે મોહન લર્ન ધ વાયોલિન એન્ડ સિતાર ઇન હિઝ અર્લી એજ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. આન્સર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડુ યુ નો અબાઉટ ધ અર્લી લર્નિંગ ઓફ મોહન. આન્સર ઇનિશિયલી Mohan was trained music. Then he tried his hand at the violin. Later he learned the sitar. ત્યારબાદ ફોર્થ ક્વેશ્ચન છે મેક અ લિસ્ટ ઓફ સમ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તેનો આન્સર થશે હાર્મોનિયમ, સિતાર, સરોદ, વાયોલિન, તબલા, ઢોલક, વીણા એન્ડ ફ્લ્યુટ. ફિફ્થ ક્વેશ્ચન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ મોહન મોસ્ટ. આન્સર ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ. ત્યારબાદ સિક્સ્થ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ આફ્ટર ધ કમેન્ટ્સ ફ્રોમ રિલેટિવ્સ. આન્સર મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. સેવન્થ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ મોહન વીણા. આન્સર Mohan studied other aspects of the guitar and decided to incorporate the speciality, technique and sound of every instrument into guitar. He wanted something that gave the sound and tune of the Western guitar but could be played like the Indian veena. ત્યારબાદ આપણું 8th ક્વેશ્ચન છે which two great achievements of Mohan are mentioned in the text. તો આન્સરમાં થશે ફર્સ્ટ invention of Mohan Veena and second winning a Grammy Award. એના પછીનો ક્વેશ્ચન છે which instrument attracts you more and why. તો આ આન્સર તમે તમારા પ્રમાણે પણ લખી શકો છો. અહીં મેં લખ્યું છે the flute attracts me over more because it smoothing sound. સેકન્ડ ક્વેશ્ચન છે do you remember any incident when you didn't lose courage and succeed though there were comments against your hobby. Narrate it. તો આપણે લખી શકીએ કે 2 years ago I started learning drums. It was my passion. I would spend most my time playing drums. As a result, it started affecting my studies. I scored less mark in the exam. My family was angry. My grandfather and uncle scolded me and asked me to stop playing drums. What a waste of time, said my aunt. Look, you better stop playing drums or we'll throw them out, said my grandmother. Even my parents were a little upset, but they did not say anything at that time. I was very disappointed. I cried a lot. But then my parents spoke to me. Do not be discouraged by these comments, they said. Make a timetable and follow it regularly. Devote fixed hours for study, play and music. I was happy that my parents supported me. I promised them to study well and also play drums. Today, after 2 years, I have formed my own band. I am the lead drummer. We played at family functions, school functions, even small events like birthday and marriage. And I always get good marks in my all exams. My family is also proud of me. તો આપણે આ પ્રમાણે તમારે કોઈ ઇન્સિડન્ટ લખી શકો છો. એના પછીનો ક્વેશ્ચન છે એટ ધ એન્ડ ઓફ ગ્રેમી અવોર્ડ સેરેમની મોહન ઇઝ આન્સરિંગ ક્વેશ્ચન ઓફ રિપોર્ટર્સ. ફ્રેમ ક્વેશ્ચન્સ એઝ ઇફ યુ આર અ રિપોર્ટર. અહીં જે ગ્રેમી અવોર્ડ સેરેમની છે એના પછી મોહન રિપોર્ટર્સના કેટલાક ક્વેશ્ચન્સના આન્સર કરે છે. ધારો કે તમે રિપોર્ટર છો
તો એ પ્રમાણે તમારા ક્વેશ્ચન્સ બનાવો. તો આપણા ક્વેશ્ચન થશે: ફર્સ્ટ, કેન યુ ટેલ અસ અબાઉટ ધ મોહનવીના? સેકન્ડ, વોટ મેડ યુ ક્રિએટ ધ મોહનવીના? થર્ડ, વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ યુ પ્લે અર્લિયર? ફોર્થ, do your children also play the mohanveena? Fifth, do you train the youngsters to play instruments? Sixth, how do you feel on winning the Grammy Award? And seventh, what are your future plans? તો આપણે આ પ્રમાણે આ ક્વેશ્ચન્સને બનાવી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.